કે હું છે ને 10 વર્ષની ઉંમરથી કમાઉં છું. મારવાડી પરિવારની અંદર જન્મ લેવો અને બિઝનેસ કરવો કેટલું પ્રિવિલેજ છે તમારા માટે? ધંધો મારવાડીના લોહીમાં જ હોય છે. હા, કેમ કે જેમ તમારા લોકોના જે મમ્મી પપ્પા છે, તમારા ફોરફાધર છે, એ લોકો ખેડૂત રહ્યા હોય, હા, એમ અમારા ફાધરના, અમારા દાદાના બિઝનેસ જ હોય. નાનપણથી અમારે લોહીમાં આવી ગયું હોય એવું તમે કહી શકો. અમારા ઘરમાં એન્વાયરમેન્ટ એવું હોય કે બિઝનેસ કરવું અમારા માટે બહુ સહેલું હોય. એ ગેમ જેવું હોય, જેમ કેમ ક્રિકેટ કેમ રમીએ એ રીતે અમારી પાસે હોય. એ કોખમાંથી જ ધંધો કરવાનું શીખીને જ કહી દો કે એમના વારસામાં જ મળતું હોય, એ વારસામાં આવી જ જતું હોય. કઈ રીતે તમારી અંદર આ ધંધાના વિચારો? જ્યારે હું નાનો હતો, 7th 8th સ્ટેન્ડર્ડમાં 6th સ્ટેન્ડર્ડમાં બહુ યાદ નથી, પણ ત્યારથી મારા ઘરમાં રાખડી બનાવવાનો ધંધો હતો. અને 10 વર્ષની ઉંમરમાં મેં ધીમે ધીમે ત્યારે છે ને હું 400-500 રૂપિયા કમાઈ લઉં. તો 10મા ધોરણમાં જ્યારે હું આવ્યો ત્યારે હું 9મા ધોરણના છોકરાઓને ભણાવતો અને 10માના છોકરાને પણ ભણાવતો.